તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ બાદ ખાસ આપણે અત્યારે હાલ જોઈએ તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું શું કહેવું છે આ બજેટને લઈને, તેઓનું શું માનવું છે, આવું કરીએ તેની પર એક નજર। આજરોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના હોદ્દેદારો છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું અને ખાસ કરીને આ બજેટને કઈ રીતે જોયું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આજરોજ બજેટ છે રજૂ કરવામાં આવ્યું છે, કઈ રીતે આ બજેટને આપ જુઓ છો? આજનું જે રજૂ થયેલું બજેટ અંગે એવું સ્પષ્ટપણે કહી શકાય કે જે આમ પબ્લિકની ઘણી બધી અપેક્ષાઓ હતી, અપેક્ષાઓમાં સંતોષાણી નથી એવું પણ લાગે છે। ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની જ્યારે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ આપવામાં છેલ્લા 2 વર્ષના કોરોનાના કડવા પીરિયડથી 2 વર્ષમાં જે એમએસએમઈ સેગમેન્ટને મૃતપાય હાલતમાં થઈ ગયો તો એને 2 લાખ કરોડ રૂપિયાની વધારાની સહાય આપીને એને જીવતદાન મળી રહ્યું છે એવા પ્રયત્નો કરવાના આવ્યા છે। પણ ખાસ કરીને બજેટને સર્વાંગી વિકાસ માટે કે આવનારા 25 વર્ષમાં ભારત દેશનો સિનારીઓ શું હોઈ શકે અને ભારત વિશ્વના નકશા ઉપર નંબર 1 કેમ થઈ શકે એની અત્યારથી જ શરૂઆત કરવાની આવેલી છે એવું અત્યારે સ્પષ્ટપણે લઈ જાય છે। ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એને વધુમાં વધુ ધ્યાન આપવામાં આવ્યું છે કે 1 વર્ષની અંદર 25,000 કિલોમીટરના નેશનલ હાઈવે અને 20,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાની વાત છે અને ખાસ કરીને ગામડાને જે આઈટી સેક્ટરથી જોડી અને ગામડા સાથેની કનેક્ટિવિટીને ફાસ્ટ કરવાની પણ વાત છે। ખેતીને સમૃદ્ધ બનાવવા માટેના તમામ પ્રયત્નો કરવા માટેના પ્રાકૃતિક ખેતી તરફ વધારે ભાર દેવાના અને ખાસ કરીને એગ્રીકલ્ચર યુનિવર્સિટીને આખું સિનારીઓ ચેન્જ કરવાની વાત કરેલી છે। એટલે આમ સર્વાંગી બધા પાસાને ધ્યાનમાં રાખી તો આ બજેટમાં જેમ વાત કરીને ભાઈ કે કંઈ ખુશી કંઈ ગમ જેવું બજેટ કહી શકાય। ખાસ ખાલી એમએસએમઈ સેક્ટર માટે 2 લાખ કરોડની વધારાની જાહેરાત છે કરવામાં આવી છે, પરંતુ ઉદ્યોગોને બૂસ્ટર મળે કેમ કે 2 વર્ષ કોરોનામાં વીત્યા હતા, તેમ છતાં પણ વધારે ફાયદો થાય અથવા તો રોજગારીનું સર્જન થાય એ માટેનો કોઈ પાસામાં ફેરફાર કરવામાં નથી આવ્યો, ટેક્સમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, કઈ રીતે જોઉં છું? એટલે હું એ જ વાત કરવા માગું છું ને કે ભાઈ આવનારા દિવસોમાં એમએસએમઈને બૂસ્ટ આપવું અત્યારે ખાસ જરૂરી છે। 2 લાખ કરોડની વધારાની સહાયથી કયા એંગલથી આપશે, કેવી રીતે આપશે એ તો આવનારા દિવસોમાં 2-4 દિવસ પછી એનું ખાસ વિવરણ કર્યા પછી જ ખ્યાલ આવે। પણ અત્યારે જે એક નાના ઉદ્યોગકારોની જે અપેક્ષા હતી કે ભાઈ મને કંઈક ને કંઈક આમાં મળશે, નાના વેપારીની અપેક્ષા હતી, એ વેપારીની અપેક્ષા અત્યારે સંતોષાણી નથી એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। નાના વેપારીઓની જે અપેક્ષાઓ હતી તે અપેક્ષાઓ છે એ જનતાની નથી, ત્યારે ખાસ કરીને કહી શકાય કે જે ટેક્સ કન્સેશન છે તેઓ પણ સાથે છે। શું કહેશો, ખાસ કરીને ટેક્સમાં કોઈ પણ પ્રકારની રાહત છે તે નથી આપવામાં આવી અને ઉદ્યોગોને આને કારણે કેટલી અસર છે થવા પામશે? ટેક્સમાં એકચ્યુઅલી ઇન્કમ ટેક્સમાં રાહતની બહુ જરૂર હતી। બીજું મધ્યમ વર્ગના લોકોને હાથમાં જેવો પૈસા વધારે આવે તો એ ખર્ચા વધારે કરી શકે અને વધારે ખર્ચ થઈ શકે તો એનાથી આખી ઇકોનોમી બૂસ્ટ થાય, તો એવું કોઈ રાહત એને મળેલી નથી। અને ખાસ કરીને સરકારે જે 25 વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે બૂસ્ટ મળે એના માટેની જે યોજના ઘડી છે એ બહુ સારી છે। એક વડાપ્રધાન ગતિશક્તિ યોજના એને આખી તૈયાર કરી છે, જેમાં 4 સેક્ટરમાં એને વિકાસ માટેની આખી યોજના આપી છે, તો એ એક બૂસ્ટ આપશે। બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપિંગ છે એ ઇન્ડસ્ટ્રીઝને ઉદ્યોગોને લાભકારક રહેશે। બાકી બીજું ખાસ ક્રિપ્ટોકરન્સીના અંતેના ઉપર જે ટેક્સ નાખેલો છે એનાથી બહુ કંઈ હાલ હજી ફેરવો નથી। બાકી ડિજિટલ કરન્સી જે છે એ બહુ સારી વસ્તુ છે અને એના માટેનું જે જોગવાઈ છે બહુ સરસ છે। બજેટની અંદર અમુક પાસાઓ છે જેને લોકો પણ આવકારી રહ્યા છે અને અમુક પાસામાં જે રાહત નથી આપવામાં આવી તેના કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં રોષની લાગણી પણ દેખાઈ રહી છે। શું કહેશો, ખાસ કરીને આ વખતે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, કઈ રીતે આ બજેટને આપ જુઓ છો? આ બજેટની અંદર જે આશા હતી કે ભાઈ થોડું ટેક્સેશનમાં લાભ મળે અને આ જે કોરોનાની મહામારીમાં જે કંઈ બી આપણને જે બિઝનેસમાં જે કંઈ ડાઉનફોલ જે મળ્યો છે તો એને બૂસ્ટ કરવા માટે જે ટેક્સેશનમાં રાહત આપે તો થોડી સ્પીડમાં આપણે આગળ જઈ શકીએ, પણ એવી જે આશા હતી એવી કોઈ આશાને બજેટમાં મળેલ નથી એવું દેખાતું। પણ બીજી તરીકે જોઈએ તો પેલી આ ક્રિપ્ટો કરન્સીને એને બધાને વર્ચ્યુઅલ કરન્સીને પ્રોત્સાહન મીન્સ કે એમાંથી ટેક્સની જે કંઈ સરકારની આવકની જે થશે તો એને ક્લિયર કરેલું છે કે તો એમાંથી જે કંઈ બેનિફિટ્સ થશે, પણ એકચ્યુઅલી છે ને બેનિફિટ્સ જે આપણે ધારતા હતા એવું કોઈ મળેલ નથી। ઇન્ડસ્ટ્રીઝને કોઈ બૂસ્ટ મળે એવું કોઈ અત્યારે દેખાતું નથી આ બજેટથી। આ બજેટથી ઇન્ડસ્ટ્રીને વધારે ગ્રોથ મળે તે પ્રકારનું કોઈ પણ પગલાં છે તે દેખાતા નથી। શું લાગે છે, બજેટ રજૂ કરવામાં આવે છે, બજેટ કેવું છે, સામાન્ય બજેટ છે કે પછી વેપારીઓ જેવું ધારતા હતા તેવું બજેટ છે? આપણે કહીએ તો વેપારીને ધારતા તે મુજબનું બજેટ તો જરા પણ ન કહી શકીએ, કારણ કે જે મિડલ ક્લાસ છે એની આશાઓ ઘણી આ બજેટ ઉપર હતી।
છેલ્લા 2 વર્ષના કોરોના કાળની હિસાબે પોતાના ધંધા ડાઉન છે અને જે અત્યારે મટીરિયલના રાઇઝને હિસાબે જે અત્યારે પ્રોડક્શનની પણ તકલીફ પડે છે એને થોડું રાહત મળે એના માટે સપ્લાય ચેન વ્યવસ્થિત ગોઠવાય, ટેક્સેશનની અંદર ફેરફાર થાય, ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર થાય, જીએસટીની અંદર અમુક ક્ષેત્રો એવા છે કે જેમાં મટીરિયલના રેટ બહુ હાઈ વહી ગયા છે, એની અંદર થોડા ઘણા રાહત મળે એવી ઘણી આશાઓ હતી જે પૂરી થઈ નથી. અને પ્લસ બીજી વસ્તુ કે જે અમુક ઇમ્પોર્ટમાં જે કસ્ટમમાં ફેરફાર કરવાના જે હતા, જે આશા હતી એની અંદર અમુક સેક્ટરની અંદર ખાલી ફેરફાર કરેલા છે, બાકી બીજા સેક્ટરમાં કોઈ ફેરફાર કરેલો નથી. અને એ ખાસ જરૂરી હતું. અત્યારે બહારથી ઇમ્પોર્ટ કરવાની અંદરથી સપ્લાય ચેન ઘણી ખોરવાઈ ગયેલી છે. એના માટે થોડું કંઈ પણ સરકાર કરવા ચાહે તો ચાહી શકતી હતી, પણ એમાં કંઈ ફેરફાર કર્યા નથી. એટલે આ બિલો લો બજેટ કહેવાય કે એવરેજથી પણ નીચે બજેટ કહેવાય છે ઇન્ડસ્ટ્રીયલ્સ માટે. પણ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ કરતાં પણ લો બજેટ છે તે કહી રહ્યા છે, કેમ કે સરકાર ખાસ કરીને વેપારીઓ છે તે એવી આશા અને અપેક્ષાઓ રાખી રહ્યા હતા કે બજેટની અંદર અનેક પ્રકારની રાહતો છે તે આપવામાં આવશે. અને ખાસ કરીને હાલ અત્યારે જે મોંઘવારી માજા મૂકી છે, રો મટીરિયલના જે ભાવ આસમાને પહોંચી ગયા છે, તેમાં ક્યાંક ને ક્યાંક આયાતમાં કહી શકાય કે ઘટાડો, જે ડ્યુટી છે તેમાં ક્યાંક ઘટાડો કરવામાં આવે, વેપારીઓને મોટી રાહત આપવામાં આવે. આ પ્રકારની આશાઓને અપેક્ષા વેપારીઓ તમામ રાખી રહ્યા હતા, પરંતુ સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે નોર્મલ બજેટ છે. ખાસ કરીને આગામી સમયને ધ્યાનમાં રાખીને વિકાસ મોડેલ ઉપર આ બજેટ છે રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ વેપારીઓ અને ઉદ્યોગકારોને આનાથી સંતોષ નથી તેવું સ્પષ્ટપણે રાજકોટના વેપારીઓ છે તે કહી રહ્યા છે. કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે દિલાવર સ્ટુડિયો, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. બજેટ અમારી એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે તો નિરાશાજનક કહેવાય છે. એમએસએમઈ માટે જે અમે સ્પેશિયલ પેકેજની વાત કરતા હતા એવું પેકેજ ના મળ્યું. એક્સપોર્ટ માટે જે નવા ઇન્સેન્ટિવ આપવાની વાત થઈ હતી એવું પણ કંઈ નથી મળતું. જીએસટીમાં કંઈ બદલાવ નથી, ઇન્કમ ટેક્સના કોઈ સ્લેબમાં બદલાવ નથી. કહી શકાય કે ચૂંટણીલક્ષી બજેટ હોઈ શકે, પણ સાઇડ ઇફેક્ટથી કદાચ એમાં બેનિફિટ થાય, બાકી અમારા માટે નિરાશાજનક બજેટ કહી શકાય આવું. એટલે ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટ આપવા માટે જીએસટી દર અને આ બધા ઘટાડવાની જે વાત હતી અથવા એક સમાન કરવાની હતી એવું કંઈ મળ્યું નથી. એક થોડીસી આશા છે કે સ્ટીલ કંપનીઓ અને એના માટેથી જે એણે એન્ટી ડમ્પિંગ ડ્યુટીઓ લગાવી છે એને રિમૂવ કરી છે, એટલે આવતું સ્ટીલ કદાચ સસ્તું થાય આવી સંભાવનાઓ છે. આયાતના સ્ટીલ ઉપર એને ફેરફાર કર્યો છે. આયાત થતા સ્ટીલની ઉપરથી એને ડ્યુટી થોડી હટાવી છે, એટલે એ ડ્યુટીને હિસાબે કદાચ ઘરેલું સ્ટીલ ઉત્પાદકો અને રો મટીરિયલમાં થોડા ભાવમાં ફરક પડે એ એક અમને આશા મળે છે. બાકી તો બજેટમાં અમને કોઈ લોકોને આશા લાગતી નથી. બજેટને લઈને ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ સારી એવી આશા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે. કઈ રીતે જોવું છે બજેટને? હું પાર્થ ગણાત્રા, વાઇસ પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં 90% એસએસઆઈ અને એમએસએમઈ વેપારીઓ અને ઉદ્યોગોવાળા સંકળાયેલા છે. તેમની ઘણી બધી આશાઓ હતી અને એ કોર્પોરેટ ટેક્સની જેમ અમારા બધાને પ્રોપરાઇટરશીપ, પાર્ટનરશીપ, એલએલપીમાં પણ ટેક્સની રાહત મળે તેવી આશા હતી. તે મહદ અંશે જોવા જઈએ તો વધુ કોર્પોરેટને લાભ મળ્યો, પણ આ લોકો બધાને નારાજગી થઈ છે, કારણ કે એ લોકોને એમ હતું કે આ કોર્પોરેટ કરતાં એસએસઆઈ અને લઘુ ઉદ્યોગને વધારે પ્રોત્સાહન માટે આ બજેટ હશે, પણ એ લોકોને કોઈ ટેક્સમાં લાભ નથી મળ્યો. સ્પેશિયલ 2 લાખ કરોડનું સરકારે જાહેરાત કરી છે કે 2 લાખ કરોડ એમએસએમઈ માટે સેન્કશન કરેલા છે, પણ કઈ રૂપે મળશે તેનું હજી વિશેષ આગળ આવે પછી ખબર પડે સાચું કે ભાઈ એમએસએમઈને અને એસએસઆઈ ઉદ્યોગને લાભ મળે એમ છે કે નહીં. ખાસ કરીને જોઈએ તો કોઈ પણ ચેમ્બર ઓફ કોમર્સની જેટલી માંગણીઓ હતી તેમાંથી એક પણ સંતોષાણી નથી, એટલે અમારા મેમ્બરોને ડાયરેક્ટ લાભ મળે એવું કાંઈ દેખાતું નથી. પણ આ ખેડૂતો માટેનું બજેટ વધારે પડતું હતું, પ્લસ બીજા જે આવાસ યોજનાથી માંડીને જે બધા પ્રોજેક્ટો સેન્કશન થયા છે એનાથી ઇનડાયરેક્ટ બધા સ્પેર પાર્ટ સપ્લાય કરવાનો, મટીરિયલ સપ્લાય કરવામાં લાભ મળે તો આગળ જતાં ખબર પડશે. પણ અત્યારે જોઈએ તો ડાયરેક્ટ કોઈ બેનિફિટ ચેમ્બરના મેમ્બરોને કાંઈ થાય એવું દેખાતું નથી આ બજેટથી. 2 વર્ષ કોરોનામાં ગયા અને મોંઘવારીએ માજા મૂકી છે. રો મટીરિયલમાં આયાત અને નિકાસમાં ક્યાંક વધારે છૂટછાટ આપવામાં આવે તેવી આશાઓ હતી, તે ફરી છે કે નથી? ખાસ કરીને અમારી દ્રષ્ટિએ એક્સપોર્ટ બૂસ્ટઅપ થાય તેવું સરકારનું વિઝન હતું, એટલે એક્સપોર્ટમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ્સ મળે તેવી આશા હતી. રોડ ટેપની લિમિટ વધારવાની ગણતરી હતી, કે રોડ ટેપનું બજેટ જે હતું એ અનલિમિટેડ કરવાની ગણતરી હતી, પ્લસ ઇન્સેન્ટિવો ઇન્કમ ટેક્સ ફ્રી કરવાની આશા હતી, પ્લસ કન્ટેનરો માટે સબસિડી મળવાની આશા હતી. તદુપરાંત અનેક અમે રજૂઆતો કરેલી હતી, તેમાં કોઈ પણ એક્સપોર્ટરો માટે અને લઘુ ઉદ્યોગ માટે સેન્કશન થઈ નથી.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વચ્ચે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને તેમણે મહિલા, યુવા અને ખેડૂતલક્ષી બજેટ ગણાવ્યું હતું. તેમણે કૃષિ, યુવાઓ અને મહિલાઓ માટે જાહેરાત કરી હતી.